सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવતી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણીની કથા ચાલે છે, પ્રકરણ 130મું। કડી 23 આ કથા આપની અધૂરી હતી। ગઈકાલની કથાને થોડી યાદ કરાવી દઉં। ભગવાન ભક્ત વત્સલ છે, ભગવાન ભક્તોને પરચા આપે છે। અહીંયા વ્યાપકાનંદ સ્વામીની કથા ચાલે છે। વ્યાપકાનંદ સ્વામીએ વેનીરામ નામના વણિક શેઠને વચન આપ્યું કે તમે ભગવાનનું ભજન કરો તો તમે આવેલા દુઃખમાંથી બહાર નીકળી જશો, ઉગરી જશો। કેમ કે એ વેનીરામને મુસલમાન રાજાએ બંદી બનાવ્યા હતા અને કીધું હતું કે 1 મહિનામાં જો કરોડ રૂપિયા તમે નહીં આપો તો તમે ચોર ઠરશો અને તમને તમારો હિન્દુ ધર્મ છે પરિવર્તન કરાવીશ। એટલે એ વેનીરામ પછી મરવા માટે તૈયાર થાય છે, પરંતુ વ્યાપકાનંદ સ્વામી મળે છે અને વ્યાપકાનંદ સ્વામી કહે છે કે ભાઈ મરવું નથી આપને, તમે કામ કરો, ભગવાનનું ભજન કરો એટલે તમે દુઃખમાંથી ઉગરશો। પેલાને સંતના વચનમાં વિશ્વાસ આવે છે કે ભાઈ સંત બોલ્યા મારું સારું થશે, અને બન્યું પણ એવું। વેનીરામે પછી વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી પોતે તો સત્સંગ કર્યો, પોતે તો નિયમ ધર્મ ધારણ કર્યા, પોતાના કુટુંબીઓને પણ સત્સંગી કર્યા, અને એ બધા મળીને ભગવાનનું ભજન કરે છે। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। એક સુર, એક તાર લાગ્યો છે વેનીરામને, અને ભજનમાં એ જ વસ્તુ મહત્વની છે, તાર લાગવો, સુર લાગવો। આ તમે જો, તમે સંગીતના માણસો હોય, બધા કલાકારો એ રિયાઝ કરતા હોય ને તો સુર મેળવે, પહેલાં શા શા કરે, તાનપુરો મેળવે, તબલા મેળવે, અને બરાબર ટ્યુનિંગ થાય ને, સુર બરાબર સેટ થાય ને પછી એને ગાવાની મજા આવે, એક તાર એક લય લાગે, બાકી ખટક્યા કરે મનમાં। એમ ભગવાનને પણ એવું છે, ભગવાન સિવાય આપના મનમાં બીજું ત્રીજું ચાલતું હોય ને તો ભગવાનને ખટક્યા કરે, સુર લાગ્યો ના કહેવાય। પણ જ્યારે એક તાર ભગવાનનું ભજન થાય, ભગવાન સિવાય બીજી બધી આશાઓ, ઈચ્છાઓ, બીજા બધાના આધાર આપણે છોડી દઈએ અને કેવળ ભગવાનના ભરોસે, ત્યારે ભગવાન રક્ષણ કરવા આવે। અને એવા સુર ઘણા બધાને લાગ્યા છે ઇતિહાસમાં। હવે વેનીરામને તો લાગ્યો જ, પણ ઇતિહાસમાં નજર કરીએ ને તો પ્રહલાદજીને એવો સુર લાગ્યો હતો। કેટલી કસોટીઓ મારી નાખવા માટે તૈયાર, પણ પ્રહલાદજીનું એક જ વચન કે કણ કણમાં મારો ભગવાન છે અને મારું રક્ષણ કરે છે, મને જોવે છે। મીરાબાઈને એવા સૂર લાગ્યા હતા, નરસિંહ મહેતાને એવો સૂર લાગ્યો હતો।
આપના આનંદ સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને આવા સૂર લાગી ગયા હતા. લાડુબા જીવુબાને આવો સૂર લાગ્યો હતો એટલે તો ઠાકોરજી મહારાજ દૂધ પીવા આવી ગયા. અહીંયા વેનીરામને પણ ભગવાન સિવાય બીજી બધી આશાઓ, ઈચ્છાઓ બધી જગ્યાએથી પાછા વળ્યા છે. બસ ભગવાનનું ભજન થાય છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. કોઈ મદદ ના કરી સંસારમાં. એને નક્કી હવે મને ભગવાન જ, અને એને જ કહેવાય વિશ્વાસ. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. શરણાગતિની એક વ્યાખ્યા છે કે ભગવાન મારું રક્ષણ કરશે, કરશે ને કરશે જ. ભગવાનનું બહુ ભજન કરે છે, બહુ આરાધે છે, અને ભગવાન પણ પછી તો અશરણ શરણ છે. કોઈ જ્યારે કોઈ આધાર ના થાય દુનિયામાં, ત્યારે છેલ્લા આધાર થાય ભગવાન. જેને જેને દુનિયાની આશાઓ, દુનિયા પરનો વિશ્વાસ છોડીને ભગવાન પર વિશ્વાસ મૂક્યો છે ને, તેનું રક્ષણ ભગવાને કર્યું છે. અહીંયા પણ ભગવાન એ વેનીરામની મદદ કરવા માટે વણિકનો વેશ ધારણ કરીને આવે છે. વ્યાપકાનંદ સ્વામીના વચન સત્ય કરવા માટે આવે છે. કેમ કે સંત બોલી ગયા, સંત બોલે એ બેડા ભગવાન બોલે. સંતનું વચન રાખવા માટે. આ દુનિયામાં પણ દીકરાએ કહીને કીધું હોય કે આમ કરીશ, તો બાપને ચિંતા થાય કે ભાઈ મારો દીકરો કહીને આવ્યો છે, એનું વચન મારે સાચું પાડવું પડશે, ને તો એની આબરૂ જશે ને એની જતા જતા જોડે જોડે મારી આબરૂ જશે. એમ ભગવાનને થયું કે ભાઈ મારા વ્યાપકાનંદે વચન આપી દીધું છે કે તમે ભજન કરો, રક્ષણ ભગવાન કરશે, તો મારે જવું પડશે. ભગવાન સરસ મજાનો વાણિયાનો વેશ ધારણ કરીને એ વેનીરામની મદદે પહોંચ્યા છે. સરસ મજાની પાઘડી છે, ધોતી છે, કુર્તો છે, સોનાની ચેન પહેરી છે, હાથમાં વીંટીઓ છે, ટીલું છે. એ તમારે કાલું કાલું તોતડું તોતડું વણિકની ભાષામાં ભગવાન બોલે છે. હાથમાં ડાંગ છે, માથે આંખમાં ચશ્મા છે, પેન છે, પરફ્યુમ છાટેલું છે, અને ગાડામાં ભગવાન બેઠેલા છે. ગાડું લઈ 4-5 સેવકોને ગાડામાં 1 કરોડ રૂપિયા પોટલા ભરીને મહારાજ લઈને આવ્યા છે મદદ કરવા માટે. 4-5 તો સેવકો છે ઉચકવા માટે. લો, મહારાજ એ ગાડું લઈ, નોકર લઈ 1 કરોડ રૂપિયા લઈ લખનઉ આવે છે મદદ કરવા માટે. આવી પૂછ્યું શેઠનું હાટ, કહે આવ્યા દામ દેવા માટ. માંગો નાનું તે તમારું લિયો, ખતનાથ કહે પાછું દિયો. ખત દઈશ હું દાસને જ્યારે, અન્ન જળ લઈશ હું ત્યારે. દામ વિના જે પીડાય દાસ, એવો લોભ નહીં અમ પાશ. કેવા દયાળુ ભગવાન છે જો. આવ્યા, બધાને પૂછ્યું કે ક્યાં છે શેઠનું ઘર, ક્યાં છે. જે બધા જામીન માર્યા હતા એ બધા લોકોના ઘર ક્યાં છે પૂછે છે, વાટ પૂછે છે, એંધાન પૂછે છે. શેઠનું ઘર ક્યાં, જામીન રહ્યા હતા એ બધાના ઘર ક્યાં. ભગવાન ત્યાં જઈ બધાને પૂછતા પૂછતા ભગવાન કહે છે કે જ્યાં સુધી હું મારા ભક્તને આ પીડામાંથી છોડાવીશ નહીં, આવેલી મુશ્કેલીમાંથી જ્યાં સુધી દૂર નહીં કરું, જ્યાં સુધી પેલા લખાણ થયા છે, કરાર થયા છે, એ કાગળિયા લઈ અને પાછો હું વણિક વેનીરામને નહીં આપું, ત્યાં સુધી મને અન્ન જળ ખાવું નહીં ભાવે. ભગવાન આવું કે છે વાન્યાના વેશમાં. બોલો, આવો દયાળુ કોણ ભગવાન મળે કે પોતાના ભક્તનું દુઃખ જોઈને ભગવાનને ખાવા પીવાનું પણ ગમતું નથી ને ભાવતું નથી. શું કહે છે? અન્ન જળ લઈશ હું ત્યારે. ભગવાન કે ત્યારે હું અન્ન જળ, પહેલાં મારા ભગતની ચિંતા. એટલે જ ભગવાનને છે ને શાસ્ત્રમાં ભક્ત વત્સલ કીધા. ભક્તની બહુ ચિંતા કરે. ભક્ત વત્સલ એટલે આ શબ્દ ક્યાંથી આવ્યો? વત્સ એટલે ગાય કહેવાય. શું કહેવાય? એ ગાયનું વછરડું, વત્સ કે ને વાછરડો, વત્સ. તો તેના પરથી ભક્ત વત્સલ એવું ભગવાનનું નામ પડ્યું. આ દુનિયામાં જેવો પ્રેમ ગાય અને વાછરડાનો છે ને એવો આ દુનિયામાં બીજા કોઈનો નથી. એટલે ભક્ત વત્સલ આવું નામ ભગવાનનું કર્યું. કેમ? વાછરડાનો ને ગાયનો પ્રેમ કેમ શ્રેષ્ઠ?
તો જ્યારે ગાય વાછરડાને જન્મ આપે ત્યાર પછી એ જે વાછરડું હોય ને એના શરીર પર પેલું બધું ચોટ્યું હોય, ચીકણો પદાર્થ. તો એ ગાય એ વાછરડાને ચોખ્ખું કરવા માટે પોતાની જીભ વડે, તમે જોયું છે, ચાટીને એવું સુંદર ને એવું મજાનું ચોખ્ખું કરી દે વાછરડાને કે એક ચીકણો પદાર્થ એક જગ્યા ના રહેવા દે. હવે તો ખરાબ વસ્તુ છે તોય ચાટી જાય. આ દુનિયાની કોઈ માં એવી છે કે પોતાનો દીકરો જન્મ થાય ત્યારે આવું કરે? સ્વાર્થનો સંસાર છે. દુઃખ આવે તો છોડી પણ દે છે, એવા બી પ્રસંગો છે. જ્યારે પેલા બધા જે દોષ ખરાબ વસ્તુ જે છે એ ચાટીને ચોખ્ખું કરી નાખે છે. અને ત્યારે શાસ્ત્રકારોએ ભગવાનને પણ નામ આપ્યું, તમે પણ ભક્તના વત્સલ છો ભગવાન. દોષોની સામે જોતા નથી ભગવાન, અવગુણોની સામે જોતા નથી, બસ એ મારો છે ને એના બધા દોષો. અરે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અનુમપ્ય તુલમ હિ બન્યતે સહજાનંદ ગુરુમ ભજી સદા. પોતાના આશરે આવેલા ભક્તોના દુઃખને ભગવાન જોઈ શકતા નથી અને તે વિના ભગવાન રહી પણ શકતા નથી. અનુ જેટલો નાનકડો ગુણ હોય તેને ભગવાન મોટો પર્વત જેવો કરીને માને છે, અને પર્વત જેટલા મોટા દોષો હોય ને તો એ ભગવાન એને નાનકડો રાય જેટલો માને છે. આ ભગવાન છે, પણ પોતાનો ભક્ત સાચો હોવો જોઈએ. એની માટે ભગવાન આવું બધું કરે છે. એના વિના ભગવાન રહી ના શકે, એની વિના ભગવાન ખાઈ ના શકે, એની વિના ભગવાનને ચાલી ના શકે. અરે કદાચ ભગત ભગવાનને ભૂલી જાય, પણ ભગવાન એવા ભગતને ના ભૂલે. ક્યારેક છોરું કચોરું થાય પણ માવતર ના થાય. અને કહેવાય ભક્ત વત્સલ ભગવાન. એટલે અહીંયા ભગવાન કહે છે કે હું જ્યાં સુધી આ વેનીરામને છોડાઈશ નહીં ત્યાં સુધી ભગવાન કે હું ખાઈશ પીશ નહીં. મને બતાવો ક્યાં છે વેનીરામનું ઘર, મારે એને કાગળિયા બધા આપી દેવા છે, લખાણ કે તમે છૂટા થઈ ગયા. હજુ વેનીરામને તો ખબર નથી કે ભગવાન આવ્યા છે વણિકનો વેશ ધારણ કરીને. એમને તો એમ જ કે ભાઈ હમણાં અમારું આવે મૃત્યુ થશે. પણ ભગવાનનું ભજન કરે છે ને એટલે આ બાજુ ભગવાનને ચિંતા થાય છે કે મારા ભગત તેને દુઃખ ના પડવું જોઈએ. કહે વેડ્યમ કરો લગાર લિયો રૂપૈયા કહે વારંવાર આપી રૂપૈયાને ખત લીધું લઈવની કને કર દીધું. પેલા જે શેઠિયાઓ બાહેધરીમાં હતા ને એ બધાને કે ભાઈ આ તમારા રૂપિયા રાખો, લખાણ મને પાછું આપો, આ કરોડ રૂપિયા તમને આપ્યા અને આ ખત મને પાછું આપો. ખત લીધું, લખેલો પત્ર લીધો, બધાને પૈસા આપ્યા અને ભગવાન ત્યાંથી પછી વણિકના એટલે કે વેનીરામના હાથમાં શેઠના વેશમાં ભગવાન આપે છે કે આ લ્યો તમે છૂટા. હવે રાજાએ જે સજા કરી હતી એ નહીં થાય, 1 કરોડ રૂપિયા અમે આપી દીધા છે. એમ ભગવાન વેનીરામને ખત આપી થોડી વારમાં હજુ વેનીરામ ઘરમાં જાય, આવો વાગતા સ્વાગતા કરવા જાય ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા, વાન્યાના રૂપમાં આવ્યા હતા એ. આમ ભગવાન ત્યાં પરચો આપે છે. ત્યારે વેનીરામને મનમાં થાય છે આ ચોક્કસ પેલા સાધુ મને મળ્યા હતા વ્યાપકાનંદ, અને એમને કીધું તું સ્વામિનારાયણનું ભજન કર તો તારું રક્ષણ કરવા માટે ભગવાન આવશે. એ જ આ સાધુનું વચન સાચું પડ્યું. આજે સ્વામિનારાયણ ભગવાન મને આ વાનિકના વેશમાં મારું રક્ષણ કરી ગયા અને મારો ઉદ્ધાર કરી ગયા. ધન્ય છે સ્વામિનારાયણને, ધન્ય છે સંતોને. એમ પરચો પૂરી દયાળ ચાલ્યા નાથ ત્યાંથી તત્કાળ વ્યાપકાનંદજીનું વચન કર્યું સત્ય પોતે ભગવાન. ભક્તિ થાય પરંતુ એ સંતના વચનમાં વિશ્વાસ રાખીને જે ભક્તિ થાય ને એ અલગ પ્રકારની હોય. અને સંત જે કહે છે, વચનાવૃતમાં શ્રીજી મહારાજે લખ્યું કે સંત જે વચન કહે છે એ બધા મારા હિત માટે, એમાં શ્રદ્ધા એમાં વિશ્વાસ એ આવી જાય અને પછી ભજન થાય ને. અરે જો ધ્રુવજી જંગલમાં જતા હતા ને નારદ ઋષિ મળી ગયા અને એને કીધું નારદ ઋષિએ કે ભાઈ તારે ભજન કરવું છે ને તો હું તને મંત્ર આપું, તે મંત્રનો જાપ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને વચન રાખી ધ્રુવજીએ એ નારદજીના વચનમાં વિશ્વાસ રાખી ધ્રુવજીએ ભજન કર્યું ને 6 મહિનામાં ભગવાનના દર્શન દીધા.
વચન વિશ્વાસ. વાલ્યો લૂંટારો હતો. કીધું ને નારદજીએ, ભાઈ તું રામ રામનું જપ કરજે. અરે રામ રામ તો આવડે નહીં, કારણ કે આખી જિંદગી માર માર કર્યું હોય એટલે મરા 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 મરા. પણ સંતના વચનમાં વિશ્વાસ રાખીને તો રામને આવવું પડ્યું. એટલું જ નહીં, શબરી મતંગ ઋષિ એના ગુરુ હતા. બહુ 16 વર્ષની નાનીકડી શબરી હતી ને ત્યારે કીધું હતું કે તારી ઝૂંપડીએ રામ આવશે, અને એને વિશ્વાસ કે મારી ઝૂંપડીએ રામ આવશે. ગુરુના વચનમાં એને ક્યારેય શંકા ન થઈ, સંતના વચનમાં એને ક્યારેય કુશંકા ન થઈ. રોજ ઉઠીને એક નિયમ કે ભગવાન માટે બોર ફળ વિની લાવવું, અને રોજ તૈયાર કરે. આજે નહીં તો કાલે આવશે, કાલે નહીં તો પરમ દિવસ આવશે. આમ કરતા કરતા 16 થી 60 વર્ષના શબરી થયા, પરંતુ હૃદયમાં રહેલી શ્રદ્ધા જરાય એવું ન થયું કે થશે કે નહીં, થશે કે નહીં. આવો જ્યારે પાકો વિશ્વાસ હોય ત્યારે ભગવાન આવે, અને રામ એ શબરીની ઝૂંપડીએ રામ ભગવાનને આવવું પડ્યું, એમ કે વિશ્વાસ હતો. સંતના વચન એમાં વેનીરામને વિશ્વાસ હતો કે સંતે કીધું છે એટલે ભજન કરું, અને કરવાનું ચાલુ કર્યું તો ભગવાન આવ્યા. આપણને પણ મોટા પુરુષ સંતો ઘણા બધા વચન કહેતા હોય છે, પરંતુ આપણે કેટલાક અદ્ધરજી લે, કેટલાક જવા દઈએ. ઘણા ભક્તો એવા હોય જોઈએ ને કે આ કરવાનું છે તો એ કરી જ નાખે, અને ઘણા છટકબારી આમ નહીં તો આમ રસ્તા કાઢે. પણ એમાં ફાયદો ને નુકસાન ને પોતાને જ છે, સંતને તો કંઈ નથી. સંત તો બોલી ગયા ભગવાનને યાદ કરીને, એવું છે. એટલે આ એક પરચો વ્યાપકાનંદ સ્વામીના વચને એ વેનીરામને મળ્યો. એમ તો વ્યાપકાનંદ સ્વામીનો થયો પરચો એમ કહેવાય, કેમ કે સંત બોલ્યા, ભગવાને વ્યાપકાનંદ સ્વામીને પરચો આપ્યો એવું લખ્યું છે અહીંયા, કેમ કે એમની ભેડા ભગવાન બોલ્યા. બીજો એક સરસ મજાનો પરચો એ લખે છે. વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી ફરતા 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 પછી આગળ ચાલે છે, જાય છે. પછી ત્યાંથી ચાલ્યા દોય સંત, આવ્યા બુંદેલ ખંડે મહંત. ત્યાં આવ્યું શહેર એક સારું, ઉતરવાનું તો નિત્ય બહારું. જોઈ જાયગા સુંદર શુની, ત્યાં ઉતર્યા બેવ મુની. ત્યાં આવ્યો દ્વિજ એક ભાવી, કહે કરો ભોજન ઘેર આવી. બોલ્યા વ્યાપકાનંદ વિચારી, સારું કરાવો ભોજન તૈયારી. સંતોનું વિચરણ જ જીવોના કલ્યાણ માટે હોય છે. એની એક એક ક્રિયા આપણા જેવી નહીં, એનો જન્મવું જીવોના કલ્યાણ માટે, એનું વિચારવું જીવોના કલ્યાણ માટે, એની વાત કરવી જીવોના કલ્યાણ માટે, એની તમામ ક્રિયાઓ બીજાના કલ્યાણ માટે હોય છે. સંતો વિચરણ કરતા હોય, કોઈ એને ભાવથી જમાડી દે, કોઈ ભાવથી એને પૂજી લે, કોઈ ભાવથી એના દર્શન કરી લે, કોઈ ભાવથી એની પાસે બેસે સત્સંગ કરે, એ બધાનું એક જન્મે બે જન્મે કે પછી ગમે ત્યારે પણ કલ્યાણ થાય થાય ને થાય ને થાય જ. આ નિયમ છે. એકવાર સંતને મળી ગયા ને એનું આ જન્મ નહીં તો જન્માંતરે પણ કલ્યાણ થવાનું ને થવાનું જ. કેમ કે બધાને સંત નથી મળતા. એ તો કરોડ જન્મના પુણ્ય ઉદય થયા હોય, અબજો જન્મના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે ભગવાનના સાચા સાધુ મળે. આ વ્યાપકાનંદ સ્વામી એક અલગારી સંત હતા, ભગવાનમાં વિશ્વાસ રાખનારા અવધૂત સંત, ભગવાનનું ભજન કરનારા સાધુતાવાળા સંત, આજ્ઞા ઉપાસનાને દ્રઢ રાખનારા સ્વામિનારાયણ ભગવાનના સંત વિચરણ કરતા હતા. એ વિચરણ કરતા 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 ગામડાઓ ફરે છે. આ જો તમે આ જોડી પરવા આવશે હમણાં ઉત્તરાયણ, બરાબર, જોડી માંગવા જાય સંતો, એમ તો નિયમ સંતોનો છે, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. તો શું એ કે સંતોને અનની ખોટ છે? એ કે ભાઈ ખૂટી ગયું છે? ના, એવું નથી. પણ એ વિચરણ દરમિયાન આમ તો જીવનો સ્વભાવ એવો છે, લોભી સ્વભાવ, આમ કાઢે નહીં. પણ શાસ્ત્રોએ, આપણા ઋષિમુનિએ પરંપરા કાઢી કે ઉત્તરાયણ આવે ને ત્યારે જોડી પર્વ હોય ત્યારે સંતોએ જઈને સામે ચાલીને માગવું, અને એ સમયે અધિકાર આપ્યો કે તમારે માગવું સંતોએ. તો સંતો
અમે ચાલીને ઘરના આંગણે જાય, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. તો કોઈ એક વાટકી ચોખા આપે, કોઈ એક વાટકી બાજરો આપે, કોઈ એક વાટકી તલ આપે, ગોળ આપે, ગમે તે આવે, તો શું એ વાટકીમાં કંઈ સંતોનું પછી પૂરું થઈ જવાનું છે? ના, એમાં પૂરું નથી થવાનું, પણ પેલો જે આપનાર છે ને એનું પૂરું થઈ જવાનું છે. એ વાટકી ચોખા કે ઘઉં એમાં નાખશે, એ મંદિરમાં જશે, એ ભગવાનને થાળ ધરાશે, એનો લોટ થશે, રોટલી થશે, થાળ થશે, ભગવાન જમશે, ભગવાનના સાધુ જમશે, અને ભગવાનના ભક્તો જમશે ને, એના પુણ્ય પ્રતાપે કહીને પેલા અમેના ભલે ભાવે કુભાવે આપ્યું હશે તો એનું કલ્યાણ થવાનું. કંઈ મંદિરને ખોટ નથી, પણ એ જીવોના કલ્યાણની ઉમદા ભાવના છે. એને લોકો સમજી ના શકે, આ શું માંગવા આવી પડે એવું કે ગણા? અરે ભાઈ આપ, તું આપ, કંઈ નહીં તો ચપટી ચોખા આપ, એ ભગવાનના થાળમાં જશે, તારું સારું થશે. અરે એક ગામ, બાલા ગામના ડોશી મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા 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 જતા હતા, તે ભિક્ષાન દેહે સચ્ચિદાનંદ પ્રભુ નારાયણ હરે બોલ્યા. એક ડોશી મકાન પર દોડ કરતી હતી, જૂના જમાનાના પેલા ગાર માટીના મકાનો, અને એ દોડ કરે અને મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા ભિક્ષા માગવા માટે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આ ડોશી કુસંગી. તો એ ડોશી ધોળ કરતી હતી ને, ત્યાંથી એ પોતું માર્યું કે મારા પીઠિયા સ્વામિનારાયણના સાધુ આવી ગયા ભિક્ષા માંગવા માટે, કંઈ કામ નથી, નવરો ધંધો નહીં, ના મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા આવી ગયા. એ ડોશીએ પોતું માર્યું, મુક્તાનંદ સ્વામીએ પોતું લઈ લીધું, પોતું લઈ ઉતારે ગયા, એને બરાબર પાણીમાં ધોયું, ધોઈ સાફ કર્યું, એને સૂકવું, એનો એક એક દોરો કાઢ્યો, એક એક દોરાની પછી સરસ મજાની એ સૂકવાઈ ગયેલા દોરાની વાટ બનાવી, અને વાટ બનાવીને પછી ભગવાનને આરતી ઉતારી, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. અને એ મારેલા પોતાની વાટ બનીને ભગવાનના કામમાં આરતીમાં આવી, અને ત્યારે મહારાજે ડોશીનું કલ્યાણ કર્યું. બોલો, આવા સંતો દયાળુ ને પરોપકારી છે. એટલે અહીંયા વ્યાપકાનંદ સ્વામી ફરે છે, વિચરણ કરે છે. ફરતા 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 બુંદેલખંડમાં આવ્યા છે, અને ત્યાં વિચરણ કરે છે. એટલે હવે તે સમયમાં તો બહુ અઘરું, આજના જેવું નહોતું કે ગામડે જઈએ તો તરત સામેથી હરિભક્તો આવી જાય, આવો સ્વામી, ફૂલની પાંખડીઓ પાથરી હોય ને ગુલાબને હાર લઈને ઊભા હોય. ત્યાર તો સત્સંગના નવા દિવસો હતા, કોઈ બોલાવે, કોઈ પૂછે, કોઈ ના બી પૂછે. અજાયના દેશો, સંતોને 3 દિવસના ઉપવાસ થયા હતા, વ્યાપકાનંદ સ્વામી વગેરે એ બે સંતોને. એટલે 3 દિવસના ઉપવાસ હતા. ફરતા ફરતા બુંદેલખંડમાં એક ગામમાં આવ્યા, ત્યાં એક ભૂદેવ મળી ગયા, બહુ સારા બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ. સંતોને જોયા બહુ ભાવ થયો, મુમુક્ષુ હતા. આવો આવો સંતો, તમારા દર્શન થયા, અમારે ઘેરે પધારો, મારું આંગણું પાવન કરો. સંતો, મારે ઘરે તમે જમો. સંતોને ઉપવાસ જ હતા, પારણા કરવા જતા, જમવું જતું. એટલે કે કંઈ વાંધો નહીં, આવીએ મેં તમારા ઘરે રસોઈની તૈયારી કરો. સંતો વ્યાપકાનંદ સ્વામી અને જોડેના સંત એ ભૂદેવના ઘરે ગયા, એ જમવાની બધી તૈયારી થઈ. ઘરમાં એક નાનકડો દીકરો હતો, એ બીમાર હતો, સૂતો હતો. આ બાજુ સંતો માટે એ ભૂદેવે બધી થાળ વ્યવસ્થિત રસોઈ કરી, તૈયાર કરીને સંતોને જમવા માટે બેસાડ્યા. સંતોને જમવા માટે બેસાડ્યા. સંતો હજુ જમવા બેઠા છે, પીરસાઈ ગયું છે. ભૂદેવને બહુ ભાવ હતો કે મારા ઘેર આજે સંતો જમે, મુમુક્ષુ હતો. એટલે સંતો જમવા બેઠા ત્યારે એક ઘટના ઘટી. પેલો જે દીકરો બીમાર હતો ને ઘરમાં, એ જ સમયે ઓફ થઈ ગયો, મરી ગયો. આ બાજુ સંતો બેઠા છે જમવા, થાળીમાં પત્તરમાં પીરસાઈ ગયું છે, અને આ બાજુ દીકરો મરી ગયો. હવે ધર્મ સંકટ આવ્યું, સૂતક લાગે મરણનું. સંત જમી લે તો પણ પ્રોબ્લેમ, સંત ન જમે તો પણ પ્રોબ્લેમ. કેમ કે સંત જમી લે તો સૂતક પોતાને દોષ લાગે, ને સંત ના જમે તો ભાઈ મારા ઘેરેથી સંતો ભૂખ્યા ગયા. ઘણા દિવસના સંતોને ઉપવાસ હતા. આજે જમવાનું મેં બોલાયા પ્રેમથી, ના બધું થાળ કર્યું, પણ આ ભૂખ્યા મારા ઘેરથી સંત જતા રહેશે. એટલે એ ભૂદેવ છે એ બહુ દુઃખી થાય છે, પોતે પોતાનો અભાવ લે છે કે ભાઈ હું કુભાગ્યો, મારા દુર્ભાગ્ય કે આવું થયું.
બાકી બીજું હોય તો ભાઈ આ ક્યાં સંત એના આવું થયું એવું પણ વિચારે. સત્સંગમાં બે પ્રકારના જીવ, એક સવડું વિચારનારા અને અવડું વિચારનારા. સવડું વિચારનારા જે હોય ને એ હંમેશા પોતાનો દોષ લે કે મારો કંઈક સ્વભાવ, કે મારે કંઈક ખોટ, કે મારા આમાં કંઈક ખામી હશે. અને અવડું વિચારનારા હોય ને બધું સામેના પર જ ઢોળે. આ ભૂદેવ મુમુક્ષુ હતા, સવડું વિચારનારા હતા. જો શું વિચારે છે? કહે વિપ્રહુ મોટો અભાગી, ઘને દને મળ્યા તમે ત્યાગી. તેને જમાડી લાવો ન લીધો, થયો વ્યર્થ મનોરથ કીધો. આ સમય પામ્યો પુત્ર તે મરણ, કેમ કરું હું અશરણ શરણ. પછી બોલિયા સંત સુજાન, તર્ત મનુષ્ય તજે નહીં પ્રાણ. ભૂદેવ કહે છે કે હું તો અભાગ્યો, ઘણે દિવસે મારી ઈચ્છા હતી કે સંતને જમાડું, ને ઘણે દિવસે આવા સંતો મારે ઘેર આવ્યા અને તમે આવીને જમવા બેઠા અને આવું બન્યું. હું અભાગ્યો છું, મારા ભાઈ ઓછા છે, મને તમને જમાડવાનો લાભ નહીં મળે. સંતો પાસે આવીને બધી વાત કરી કે ઘરમાં આવું બન્યું છે, મારો દીકરો હમણાં ધામમાં ગયો છે, હવે શું કરું, તમે જ કેવું કરું. હવે હું તમારા ચરણે છું, તમારા ચરણે છું, તમે કહેશો, તમે જે પ્રકારે કહેશો એ પ્રકારે કરી નાખીશ. અને જ્યારે જીવનમાં આવી કંઈ પરિસ્થિતિઓ આવે ને, જ્યારે આપણે નિર્ણય ના કરી શકીએ અને ત્યારે કોઈ સંતને રાખ્યા હોય ને એ કહીને આમ કરી નાખ અને એના વચને કરી નાખીએ ને, ત્યાં સારું જ થાય પછી. અને એનું જે કંઈ થવાનું એને બધું સંત જાણે, આપણે છૂટા. એટલે જ મોટા પુરુષ માથે રાખવાના, એટલે જ કોઈ સંતને રાખવાના કે કંઈક તકલીફ પડે તો પહેલાં એમને પૂછીએ. કંઈક નિર્ણય જીવનના એવા એવા હરિભક્તો છે કે જીવનના બધા નિર્ણયો, આપણા લોયાધામ પરિવારમાં તો એવા ભક્તો છે, નાનકડી સાયકલ લાવવાની હોય ને તો એ ગુરુજીને સીધો ફોન કરે, ગુરુજી સાયકલ લાવી છે, હા બેટા લાવજો. ગુરુજી કેવા કલરની લઉં, લાલ કલરની લઉં, પીળા કલરની લઉં? બોલો, કલરનું પણ પૂછે. કેટલા સમર્પિત ભક્તો કહેવાય. અને એને કહેવાય શરણાગતિ, કે જીવનના બધા નિર્ણયો, આપણા સુખના પ્રસંગો, આપણા દુઃખના પ્રસંગો, આપણા સારા નરસા બધા પ્રસંગોમાં આપણી ભેળા સંત હોય, કેટલું મોટું કહેવાય. એટલે કહે છે કે અમારા ઘરમાં પ્રસંગ આવ્યો છે, આવું બન્યું છે, હવે તમે જ કેવો નિર્ણય કરું. અને ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે છે કે ભાઈ આમ કંઈ તરત મનુષ્ય મરી જાય, તમે એક કામ કરો, જાવો જીવ હશે દેહમાઈ, જોઈ કહેજો પછી આવી. કહે વિપ્ર જોયું વળી વળી, જીવ નિશ્ચય ગયો છે નીકળી. વ્યાપકાનંદ સ્વામી કે આમ કોઈ મરી ના જાય, તમે જઈને જોવો બરાબર, હજુ જીવતો જશે કે. અરે પેલા ભૂદેવ કહે છે કે અમે જઈને જોયું, વારા ઘડીએ જોયું, શ્વાસ ચાલતા નથી, હવે મરી ગયો છે, હવે જતો રહ્યો છે. કહે સંત તું જાતિયા સહી, સ્વામિનારાયણ નામ લઈ. વિપ્ર કરી વચન વિશ્વાસ, આવ્યો મૃતક સૂતની પાસ. એટલે વ્યાપકાનંદ સ્વામી કે કામ કર તો છે ને, હું કહું એવું કર, તું તારા દીકરા પાસે જા અને જઈ એથી સ્વામિનારાયણ 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 બોલતો બોલતો ત્યાં જા અને જઈ તારા દીકરાના કાનમાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજે. અને પછી તો આ વિપ્રએ પણ એવું કર્યું, સંતના વચનમાં વિશ્વાસ રાખી, વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી પોતાના મરેલા દીકરા પાસે ગયા છે અને ત્યાં જઈ કાનમાં જઈને સ્વામિનારાયણ 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 બોલ્યું છે. ત્યારે આશ્ચર્ય ચમત્કાર થયો છે, મરેલો દીકરો ઊભો થયો. બોલો કેટલી મોટી વાત છે. સંતના વચનમાં વિશ્વાસ, સ્વામિનારાયણ મહામંત્રના આ ચમત્કાર, છોકરો ઊભો થયો છે અને બધાને આશ્ચર્ય થયું છે, વાહ ભાઈ વાહ, આ શું, આ કેવો ચમત્કાર. આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો, જીવ સૂત શોક સર્વે વામ્યો. પછી વિપ્ર પડ્યો સંત ચરણે, આજથી હું છું તમારે શરણે. તમે નહીં મનુષ્ય છો દેવ, આવ્યા મુજ સારું તથ ખેવ. એમ પ્રગટ પરચો આપી, ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી. આમ
વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખ્યો તો મરેલો માણસ, મરેલો છોકરો પણ જીવતો થયો. સંતના વચનમાં વિશ્વાસ, સંતને કોઈ જમાડી દે, સંતના વચનમાં કોઈ વિશ્વાસ રાખે. એક બહુ સરસ મજાનો બીજો એક વ્યાપકાનંદ સ્વામીનો પ્રસંગ છે. વ્યાપકાનંદ સ્વામી ગામડાના વિચરણ કરતા હતા. ફરતા 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 કચ્છ ભુજમાં પહોંચ્યા વ્યાપકાનંદ સ્વામી. ત્યાં ધ્રુફે નામનું એક ગામ, તો એ ગામમાં પહોંચ્યા. એ ગામમાં એક સત્સંગીનું ઘર, આ જ રીતના સંતોને ઉપવાસ થયેલા વ્યાપકાનંદ સ્વામીને અને સતાનંદ સ્વામી હતા, ઉપવાસ થયેલા. એક સત્સંગીનું ઘર, એ ઘરના આંગણે જઈ સાંકળ ખખડાવી, કોઈ છે ઘરમાં? તો ઘરમાંથી એક નાનકડો દીકરો 14-15 વર્ષનો, હમીર એનું નામ, એ હમીરે બાયણું ખોલ્યું. એને ખબર, આ તો ભાઈ, આ તો આપના સંતો, મારા સંતો આયા. સીધો પગમાં પડ્યો, દંડવત કરવા લાગ્યો સંતોને જોઈને. દીકરા, તારા માતા પિતા ક્યાં છે? અરે, મારા માતા પિતા તો ગઢપુર ગયા છે, અત્યારે કોઈ નથી, હું એકલો છું. પણ સંતો પધારો ને મારા ઘરમાં. સંતોને એ હમીર લઈ ગયો, સંતો એ ઘરમાં બેસાડ્યા, પાણી આપ્યું, બધું આપ્યું. ને પછી સંતો કે ઘરમાં તારા મા બાપ નથી, તો પછી કે અમે જઈએ કે? અરે એમ નહીં, તમે મારા ઘેરે આવ્યા છો તો જમી કરીને જાઓ, હમીર કહે છે, વિનંતી કરે છે. એટલે સંતો કહે છે કે કંઈ વાંધો નહીં, લાવો સીધો, અમે થાળ બનાવી, ઉપવાસ તો છે જ, ભગવાનનો થાળ કરી અમે જમીશું, પારણા કરીશું. એ હમીરે બધું સીધું આપ્યું છે. સંતોએ રસોઈ કરી છે, ભગવાનને થાળ ધરાયો છે ને સંતો જમે છે. સંતો બહુ રાજી થયા, કેમ કે એમને ઉપવાસ હતા. એટલે છોકરાને કીધું છે કે હમીર, અમે તારા પર બહુ રાજી થયા, તે અમને જમાડ્યા ને, તો માંગે કે તારે શું જોઈએ છે, તારે જે જોઈએ તે આપે. અને ત્યારે હમીર કે તમે હું કહેશો તે બધું આપશો? તો કે હા, તારે જે જોઈએ તે માંગ. ત્યારે હમીર કહે છે કે સ્વામી, તમને જે વાલામાં વાલું હોય ને તે આપો કે. એ નાનકડો દીકરો. અને ત્યારે સંત કહે છે કે બેટા, અમને વાલામાં વાલો તો ભગવાન છે, સાધુના હૃદયમાં તો ભગવાન રહેલા છે ને. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે સંતના હૃદયમાં ભગવાન છે, એ ભગવાન આપે. અને સંસારી, એના હૃદયમાં સંસાર પડ્યો છે, એ મસરૂના ગાટલામાં સુવાડે ને તો એ સંસાર જ આપે. સાધુના હૃદયમાં ભગવાન છે, એનો સંગ કરે ને એને એ આપે. જેની જે દુકાન હોય એ મળે ભાઈ. એ સાધુની દુકાન તો ભગવાનને વેચવાની દુકાન છે. જ્યાં હીરા વેચાય ત્યાં હીરા મળે, જ્યાં શાક બકાલું વેચાતું હોય ત્યાંથી શાક બકાલું મળે. સાધુ પાસે ભગવાન છે, ભગવાન આપે. એટલે કે અમને વાલામાં વાલા તો ભગવાન છે, જા આશીર્વાદ આપીએ છીએ, તને અખંડ વૃત્તિ ભગવાનમાં થશે, તને અખંડ ભગવાન દેખાશે, ભગવાન તને આપ્યા, જા. સંતના વચનમાંથી, મોઢામાંથી શબ્દો નીકળી ગયા. અને પછી તો હમીરને એવી સ્થિતિ થઈ, હાલતા ચાલતા ખાતા પીતા. મહારાજ ગઢપુરમાં લીલાઓ કર્યા, કચ્છ ભુજમાં બેઠો બેઠો એ હમીર જોવે. એના મમ્મી પપ્પા, એના મા બાપ, સંત તો પછી ત્યાંથી નીકળી ગયા, ગઢપુરથી આવ્યા. અને પછી છોકરાની આગળ બેઠા અને બધી વાત કરી કે અમે ગઢપુરમાં આવી લીલાઓ કરતી. તો છોકરો કહેવા માંડ્યો કે ભગવાને ત્યાર પછી આ લીલા કરતી, ભગવાને આ લીલા કરતી, ભગવાને આ લીલા કરતી. અરે મા બાપે પૂછ્યું, તને કેવી રીતના ખબર પડી? તા કે સંત આવ્યા તને મને ભગવાન આપીને ગયા, મને આશીર્વાદ આપીને ગયા. બોલો. પછી તો એ હમીર મોટો થયો, મોટો થઈ અને સંત બન્યો, ભુજમાં સાધુ બન્યા. અને અચ્યુતદાસ, સદગુરુ શ્રી અચ્યુતદાસ સ્વામી એવું નામ પડ્યું, ભુજના બહુ મોટા સાધુ. એટલે આ સંતના વચનમાં વિશ્વાસ રાખી, જેને જેને વિશ્વાસ રાખ્યો છે અને જેને જેને ભક્તિ કરી છે, ભગવાને તેનું રક્ષણ કર્યું છે, તેના બધાય કામ પૂરા કર્યા છે. આપણે પણ આ બધા પડચા પરથી એ શીખીએ કે આપણે પણ સાચા થઈને મંડીશું. જોબન પગી હતા, જો આપણે વિચારીએ, જોબન પગીએ કેટલા પાપ કર્યા હતા. એવા પાપ આપણે તો કર્યા નથી ને ભાઈ, કે કોઈને માર્યા નથી, કોઈનું ખરાબ લૂંટપાટ તો કર્યા નથી. તો આપણે એવા તો ક્યાં છીએ? પ્રેમથી ભજન કરીએ છીએ, સંતના વચનમાં વિશ્વાસ રાખીને મહેનત કરીએ છીએ, તો ભગવાન આપણું પણ રક્ષણ કરશે ને કરશે જ. જો જોબન પગી જીવાનું કલ્યાણ કર્યું હોય, એમનું રક્ષણ કર્યું, તો આપણું પણ ભગવાન કલ્યાણ કરશે જ. એ જ રીતના અહીંયા 130મું પ્રકરણ પૂરું થયું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જેમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.